નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં। જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ વગાડી લો, જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા વિડીયોની માહિતી તમને મળે। જયા એકાદશી 2024ની તિથિ પંચાંગ અનુસાર માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી 19 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 8:49 કલાકે શરૂ થશે અને બીજે દિવસે 20 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 9:55 કલાકે સમાપ્ત થશે। ઉદય તિથિને ધ્યાનમાં રાખીને જયા એકાદશીનું વ્રત 20 ફેબ્રુઆરીને મંગળવારના રોજ રાખવામાં આવશે। જયા એકાદશી 2024ની પૂજા મુહૂર્ત 20 ફેબ્રુઆરીએ જયા એકાદશીના વ્રતના દિવસે તમે સૂર્યોદયના સમયથી શ્રી વિષ્ણુ હરિની કૃપા કરી શકો છો અને પૂજા કરી શકો છો, કારણ કે આ સમયે પ્રીતિયોગ અને રવિયોગ રહેશે। તેમજ આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:14થી 6:05 સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12:12થી બપોરે 12:49 સુધી રહેશે। આ સમયે પૂજા કરવાથી તમે ભગવાન વિષ્ણુની કૃપા મેળવી શકો છો। જયા એકાદશીનું મહત્વ બ્રહ્મપુરાણમાં ઉલ્લેખ છે કે જયા એકાદશીનું વ્રત કરવાથી દરેક પાપમાંથી મુક્તિ મળે છે, પાપો અને ખરાબ આદતોમાંથી મુક્તિ મળે છે, તેમજ સાધકને જીવનમાં તમામ ભૌતિક અને આધ્યાત્મિક સુખ મળે છે। એવી માન્યતા છે કે જયા એકાદશીનું વ્રત કરવાથી મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે, તેથી નિયમોનું પાલન કરીને આ વ્રતનું પાલન કરો। વ્રતકથા એક સમયની વાત છે, સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ કરતા હતા। દેવગણ પારિજાત વૃક્ષોથી યુક્ત નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા। ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર સ્વેચ્છા અનુસાર વનમાં વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું। એમાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા। એમાં પુષ્પદંત, ચિત્રસેન અને એનો પુત્ર મુખ્ય હતો। ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું। માલિની એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી, તે પુષ્પવતીના નામથી વિખ્યાત હતી। પુષ્પદંત એક ગાંધર્વનો પુત્ર હતો, એને લોકો માલ્યવાન કહેતા હતા। માલ્યવાન પુષ્પવંતીની ઉપર આશત હતો। આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા। આ બંનેનું ગાન થઈ રહ્યું હતું, એમની સાથે અપ્સરાઓ પણ હતી। પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વિષભૂત થઈ ગયા હતા। ચિત્તમાં ભૂતિ આવી ગઈ, આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા। ક્યારેક તાલનો ભંગ થઈ જતો, ક્યારેક ગીત ભંગ થઈ જતું। ઇન્દ્રએ તેમના આ વિચાર કર્યો, આમ પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઈ ગયા। આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા, અરે મૂર્ખાઓ, તમે બંનેનો ધિક્કાર છે। તમે લોકો પતિત અને મારા આદેશનો ભંગ કરનાર છો, આથી તમે પતિ પત્નીના રૂપમાં પિશાચ બની જશો। આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું। બંને હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા અને પિશાચ યોનિ પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા। શારીરિક યથાવત ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની કરંદરાઓમાં ભટકતા હતા। એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચરીને કહ્યું, આપણે એવું શું પાપ કર્યું કે જેનાથી આપણને આ પિશાચ યોનિ પ્રાપ્ત થઈ છે? નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિશાચ યોનિ પણ ખૂબ જ દુઃખ દેનારી છે, માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ। પ્રમાણે ચિંતામગ્ન થઈને બંને દુઃખના કારણે સુકાતા જતા હતા। દેવયોગે તેમના મા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ। જયા નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે। આ દિવસે એ બંનેએ બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો, જલપાન પણ ન કર્યું, કોઈ પણ જીવની હિંસા પણ ન કરી, એટલે ખાવા ફળ પણ ન કાપ્યું। નિરંતર દુઃખીથી યુક્ત થઈને તેઓ પીપળા નીચે બેસી રહ્યા। સૂર્યાસ્ત થઈ ગયો, એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ, તેમને ઊંઘ પણ ન આવી। તેઓ રીત અને બીનું કોઈ સુખ પણ ન લઈ શક્યા। સૂર્યોદય થયો, બારસનો દિવસ આવ્યો। આ પ્રમાણે તે પિશાચ દંપતી દ્વારા જયા એકાદશીનું ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું। તેમણે રાત્રે જાગરણ પર કર્યું હતું। આ વ્રતના પ્રભાવથી વિષ્ણુની શક્તિથી એ બંનેનું પિશાચ રૂપ દૂર થઈ ગયું। પુષ્પવતી અને માલ્યવાન પોતાના પૂર્ણ રૂપમાં આવી ગયા। તેમના હૃદયમાં એક જ જૂનો સ્નેહ ઉભરાઈ આવ્યો હતો। તેમના શરીરો પણ પહેલાંના જેમ અલંકારો શોભતા હતા।
તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંનેને ઘણી પ્રસન્નતા સાથે પ્રણામ કર્યા. એમના આ રૂપ ઉપસ્થિત જોઈને ઇન્દ્રએ ઘણું જ આશ્ચર્ય થયું અને પૂછ્યું, કહો, કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિશાચ યોનિમાંથી છૂટી ગયા? તમે તો મારા શ્રાપિત હતા, તો પછી આ કયા દેવતાએ તમને તેમાંથી છુટકારો અપાવ્યો? માલ્યવાન બોલ્યો, સ્વામી, ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિશાચપણું દૂર થયું છે. ઇન્દ્રએ કહ્યું, તો હવે તમે બંને સુદપાન કરો. જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને શ્રીકૃષ્ણના શરણાગત થાય છે, તો તેઓ તમારા પૂજનીય હોય છે. આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ. જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું, એણે બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા. આ મહાત્મ્યને વાંચવાથી, સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે.